ધાંગધ્રા તાલુકાના રાવડિયા વદર શાળા નવીનીકરણમાં કરોડોના કૌભાંડનો આક્ષેપ. નીચી ગુણવત્તાનું કામ, વિદ્યાર્થીની સુરક્ષા જોખમમાં, સરપંચે તાત્કાલિક તપાસની કરી માંગ. સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકાના રાવડિયા વદર ગામે છેલ્લા 1 વર્ષથી ચાલી રહેલ શાળા નવીનીકરણના કામમાં ભારે ભ્રષ્ટાચાર અને ગંભીર બેદરકારીના આક્ષેપ સામે આવ્યા છે. આશરે રૂપિયા 1,18,00,000ના ખર્ચે ચાલી રહેલા આ સરકારી કામમાં નીચી ગુણવત્તાની સામગ્રીનો ઉપયોગ કરી વિદ્યાર્થીઓની સલામતી સાથે ખિલવાડ કરવામાં આવી રહ્યો હોવાનો ગંભીર મુદ્દો ગામના સરપંચ દ્વારા ઉઠાવવામાં આવ્યો છે. શાળાના બિલ્ડિંગમાં લગાવવામાં આવેલી લાદી સ્ટાઇલ યોગ્ય લેવલ વગર અતિ હલકી ગુણવત્તાની અને અસ્તવ્યસ્ત રીતે નાખવામાં આવી છે. ઉપરાંત પગથિયામાં લગાવવામાં આવેલ કોટા સ્ટોન પણ નીચી ગુણવત્તાના હોવાનું સ્પષ્ટ જોવા મળે છે. બાંધકામમાં વપરાતી રેતી યોગ્ય રીતે ધોઈ વગર માટી મિશ્રિત વપરાઈ રહી છે, જે નિર્માણની મજબૂતી માટે ગંભીર જોખમરૂપ છે. ઉપરાંત સોસ કુવા પણ નક્કી થયેલ ધોરણ મુજબ ન બનાવી ઓછા લોખંડના ઉપયોગ સાથે ઉતાવળમાં બનાવવામાં આવ્યા છે. બાંધકામ દરમિયાન જરૂરી મુજબ પાણી છાંટવાની પ્રક્રિયા પણ કરવામાં આવતી નથી, જે કારણે આખું બિલ્ડિંગ લાંબા ગાળે જોખમરૂપ બની શકે તેવી ભીતિ વ્યક્ત કરવામાં આવી છે. સરપંચ શ્રી રતનસિંહ ઠાકોર તથા ગામના જાગૃત નાગરિકોએ આ બાબતે કામ કરતી એજન્સીના માલિકને અનેકો વખત મૌખિક રજૂઆત કરી છે, પરંતુ એજન્સી દ્વારા અમારા ઉપર લેવલે સેટિંગ છે તેવી બેફિકર અને અહંકારી વાતો કરવામાં આવી હોવાનું જણાવાયું છે. સરકારી એન્જિનિયરને પણ વારંવાર મૌખિક જાણ કરવા છતાં આ જ રીતે કામ થશે તેવી બિનજવાબદાર પ્રતિક્રિયા મળતી હોવાનું સરપંચે જણાવ્યું છે. આ સમગ્ર મામલે રાવડિયા વદર ગ્રામ પંચાયતના સરપંચ રતનસિંહ ઠાકોરે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે, આ કામમાં ગામ તથા આજુબાજુના વિદ્યાર્થીઓના ભવિષ્ય અને જીવનો પ્રશ્ન જોડાય છે. જ્યાં સુધી ગુણવત્તાયુક્ત અને નિયમ મુજબનું કામ ન થાય ત્યાં સુધી સંબંધિત એજન્સીનું પેમેન્ટ તાત્કાલિક રોકવામાં આવે. આ ગંભીર બાબતે સુરેન્દ્રનગર જિલ્લાના શિક્ષણ વિભાગના અધિકારીઓ રાજ્યના મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરી જાણ કરવામાં આવી છે. સરપંચે તાત્કાલિક ધોરણે કામ બંધ કરી નિષ્પક્ષ તપાસ અને ગુણવત્તાયુક્ત પુનઃ કાર્ય કરવાની માંગ ઉઠાવી છે. મારું નામ રતનસિંહ ઠાકોર છે. રાવડિયા ગ્રામ પંચાયત સરપંચ તરીકે સેવા આપું છું. મારા રાવડિયા માધ્યમિક શાળામાં 2,18,00,000નું કામ ચાલુ છે. તેમાં એજન્સી દ્વારા અત્યારે કૌભાંડ કરવામાં આવે છે. પોર્ટેબલ માર્બલ પણ ખરાબ અને થર્ડ ક્લાસ વાપરવામાં આવે છે. સ્ટાઇલ પણ સેકન્ડ નંબરની વાપરવામાં આવે છે. રેતી વોશ કરેલા વગરની કાંકરાવાળી વાપરવામાં આવે છે. તો સરકારશ્રીને વિનંતી કે આ કામ તાત્કાલિક અટકાવવામાં આવે અને આગળના દિવસોમાં ગાંધી ચિંતા માર્ગે આ કામ બંધ કરવામાં આવશે. ભારત માતા કી જય. અસ્તુ. રિપોર્ટર સોહેલ શેખ, ધાંગધ્રા, સુરેન્દ્રનગર.